કોડીનારથી પાછા રિટર્ન જાય છે ઘરે અને રસ્તામાં છે ને પવનચક્કીનો એક કોન્ટ્રાક્ટ અહીંયા છે એટલે પવનચક્કીના પાંખિયા પડ્યા છે અહીંયા. એની લંબાઈ તમે જોયો ને તો આપણી કલ્પના જ ન કરે. ઉપર તમે આપણે નાના નાના પંખા દેખાતો જો આ પાંખિયા ઉપાડવા માટેની જે ક્રેન છે ને એ ક્રેન તમને બતાવું એવડી હોય. 16ની જારીએ T9 અડદનું વાવેતર ચાલુ કર્યું. માતા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જતો તો ફરી એક બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અને આજે આવ્યા હતા આપણે કોડીનાર આવીને બ્લોગ ચાલુ કર્યો છે અને આ ચશ્માના દાંડલા તૂટી ગયા. ટૂંકમાં સ્ક્રૂ આવે ને સ્ક્રૂ નીકળી ગયા એટલે આપણે ખાસ ધક્કો ખાધો છે અને વાવેતર કરવાનું હતું પણ સાંજે રેડો સારો આવ્યો હતો એટલે થાય એમ હતું નહીં વાવેતર. એટલે હવે બપોર પછી જો તડકોનો પવન રહે ને તો વાવેતર થાય, બાકી કાલનું ગોઠવવાનું છે અને અડદ વાવેતર કરવાનું છે. અડદનું બિયારણ તો આવી ગયું છે અને હવે જોઈએ આગળ વિડીયોમાં કે શું વાવેતર થાય ને ક્યારે વાવેતર થાય. મળીએ આગળ વિડીયોમાં. ફેમિલી હવે આપણે કોડીનારથી પાછા રિટર્ન જાય છે ઘરે અને રસ્તામાં છે ને પવનચક્કીનો એક કોન્ટ્રાક્ટ અહીંયા છે એટલે પવનચક્કીના પાંખિયા પડ્યા છે અહીંયા. એની લંબાઈ તમે જોયું ને તો આપણી કલ્પના જ ના કામ કરે કે ઉપર તમે આપણે નાના નાના પંખા દેખાતા હોય અને અહીં નીચે છે જો અત્યારે હાલ હું પવનચક્કીના પાંખિયા પાસે ઊભો છું ને કેવડું પાંખ્યું તમે લંબાઈ તો જોયું ને કેવડી. આ બાજુ એવડી અને આ બાજુ એવડી. જો અહીંથી ચાલુ થાય એનો છેડો તો આટલી લંબાઈ એની સમજો ને જો છેડો વાં સુધી આવ્યું એટલી લંબાઈ છે. તો જો આ પાંખિયા ઉપાડવા માટેની જે ક્રેન છે ને એ ક્રેન તમને બતાવું કેવડી હોય. આપણે નજીકથી જોઈ લઈએ. આ દૂરથી તો જોયું હોય ઘણાએ, નજીકથી આપણે બતાવું તમને કે કેવડી પાંખ હોય એની. અને બીજા ઘણા સાધનો છે કે જે જરૂરિયાત હોય છે આમાં. અને નીચે પાથરેલું છે જો ફાઈબરનું કંઈક એવી રીતે આવે મજબૂત કે મોટું જો વજનવાળું જો આ છે આ ક્રેન હાલી જાય એની માથે તો એને કંઈ થતું નથી એટલા ટૂંકમાં મજબૂત આવે છે. જો આ કંઈક ફાઈબરના છે નીચે બેડ અને આવડી જો લિફ્ટ કેપેસિટી પણ સારી એવી આપેલી જો આમાં. અને પાંખિયા જો ને તમે જો અહીં તો કેવડું પાંખ્યું છે જો. અને આ જોજી નજીકથી ક્રેન અને કેવડી મોટી છે. એના ખાલી ઓલો જે હૂક છે ને એ હૂકનો વજન અંદાજે 1000 કિલો ઉપર તો હશે મને એમ છે. અહીંથી એવડું લાગે એવડું જોતો ખોદ. અને ઉપર જે પંખો છે દેખાય, પંખો ફરે જરીયો. અને આ છે નજીકથી આપણે જોઈ લીધી ક્રેન. અને આમાં ચેન કંપીવાળું આવે જા ચેન દ્વારા ફરે. અને આ ફરતું હશે તો ડીઝલ કેવડું પડતું હશે. આ ખુલ્લું રેલવેનું એન્જિન હોય ને એવડું લાગે છે. આ રેલવેનું એન્જિન કેવું હોય એના જેવું કામ છે આનું. આ તો ખરી ને નાળા વાંથી વાયર ને કેટલા વાયર છે. તો અહીંયા એ હોય ત્યારે તો આ આવડું ઉપડે જવું તો ખરી ક્યાં સુધી છે. તો હવે ફેમિલી હાલો હવે જાય ઘરે. વરસાદ આવે પેલા વયા જાય. આનું કામ ઊંચું છે. આનું ગારો ન થાય ને કંઈ નહીં. બહુ ખેતરમાં બેહવાય ન દઈ જાય. આ બધું ખૂંચે નહીં, બાકી તો બધા વજન એવડો છે ખૂંચી જાય. અને આ બીજી બધી નાની ક્રેનો બે સાઈડથી ઉપાડવાનો હોય ને એટલે. આપણે ફાઇનલી વાવવાનો વારો આવી ગયો છે અને વાવવાના છે અડદ અને બિયારણ બધું લઈને જાય. ટ્રેક્ટર પણ હવે જો વાડીએ પૂગવા આવ્યું છે અને આપણે બિયારણનું બાચકું લઈ અને વાડીએ જવાનું છે. અને આગળના સાઈડના નખિયાને એવું કરવાનું છે. મારે ખપારી લેતા જાય એક તો વાડીએ પડી છે. અને આજ વાવેતર થઈ જાય તો સારું. વરસાદ આજ વાવેતર થઈ જાય એટલે કાંઈ ઘટે નહીં હવે. એટલે પાવું નહીં પડે પાણી, પણ ક્યારા કરવા પડે ને એ હાટું થોડીક રાહ જોઈ હતી. જો આ છે બોમ્બે સુપરના અડદ T9. હાલો તો આપણે જાય વાડીએ. ફેમિલી જો ફાઇનલી હવે અડદનું વાવેતર ચાલુ થઈ ગયું. ઘણા સમયના વિરામ લીધા પછી જો ખેતર આખું ખાલી પડ્યું. અને હવે જો કાંઈ વાંધો ન આવે તો સારું વાવી તો દઈએ. અડદનું વાવેતર ચાલુ કર્યું છે. 16ની જારીએ T9 અડદનું વાવેતર ચાલુ કર્યું. હવે જે થાય
જો વાવેતર હજી કેમ સીધે સીધું એકદમ લીટી છે. આ ચોમાસામાં ગારો ભરાય તોય અટાણ જો હવે વાવેતર કમ્પ્લીટ જ. ચોમાસું હોય, ઉનાળું હોય, શિયાળું હોય, ગમે એ વાવેતર કરો ને વીણીના સ્પેશિયલ હોય એનું કાંઈ ઘટે જ નહીં કામકાજ. ઉગી જાય હવે કમ્પ્લીટ. હવે પાણી નહીં પાવું પડે એટલું છે એટલે વાંધો નહીં. 5 આયરું થાય, 4 પાટલા થાય અને 16ની જારીનું માપ છે. કાલે આ બાજુ નખિયા કરવાના થાય એટલે અહીંથી આપણે ધોરીઓ છે જેમાં પાવું હોય ને એટલે વાંધો ન આવે. અને પછાટે 2 ક્યારે કરી નાખવા એટલે કંઈક પાછળ કંઈ ખપારી કરવા પણ જ નહીં. તો 3-3.5 વીઘા જેવું અંદાજે વવાઈ ગયું છે. ટોટલ 9 વીઘા જેવું વાવવાનું છે, આપણે વાવેતર કરવાનું છે. અને આટલું બાકી છે. જો આટલું વવાઈ ગયું અને આટલું બાકી છે. તો ફેમિલી જો અડધું વવાઈ ગયું છે ને હવે અડધું બાકી રહ્યું. અડધું વવાઈ ગયું અને હવે આટલું બાકી છે. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. અને બાજુમાં સોયાબીન જો સારા એવા આવી ગયા, સારા એવા થઈ ગયા છે સોયાબીન.